યુકેના ગુજરાતીઓ ઘણા બધા સ્વાહિલી શબ્દો પણ વાપરે છે રાઈટ ગુજરાતી ભાષાની અંદર. તો અમુક લોકો અહીંયા ગુજરાતી બોલતા તો હું થોડો હેંગ મારી દઉં છું. જેમ કે તે દિવસે શું કીધેલું પગ્યું ગારમાં બોલા તે પ્રમાણે પગ્યું એટલે શું? તમે હા બસ છે ને આફ્રિકા જામબો બે કેવડો કેવડો જમીન આવ્યા હતો હે ને આપણા કેન્યાના બહુ મોજી જાંબો જાંબો અસર ચાના આપણને પણ આવડે છે. પગ્યું એટલે પેલું સાવરણી. પણ હું તમને સાચું કહું, ગુજરાતી લોકો બધા શબ્દો બગાડી જ નાખે. અને ઘણી વખતે હું જયારે પણ ઇન્ડિયા આવતો હોઉં છું, જે પણ આવા શોઝ કરું, તો બધા મારા ઉપર પડે કે તો ગુજરાતી તો જો કેવું બોલું છું, ગુજરાતી ભણે આવું ગુજરાતી બોલું છું. સાલા આવું કોઈ દિવસ ગુજરાતી ભણેલું જ નથી, એક ચોપડી મેં ઉઠાવી જ નથી, તોય હું આમ બોલી શકું છું. બરાબર? બીજી વાત એ છે કે તમે સ્કૂલમાં જેવું ભલે તેવું પણ ઇંગ્લિશ શીખવાડે છે. બરાબર? હાથ ઊંચા કરો. કોણ ગુજરાતી ભણેલું છે? કોણ ગુજરાતમાં ભણેલું છે અને ઇંગ્લિશ શીખે? ખોટું ના લગાડતા, પણ તમે લોકો જયારે ઇંગ્લિશ બોલો, તમે ભણેલા છો ઇંગ્લિશ, ભૂખ લાગી હોય તો કે તમને સ્નેક ગમે છે, પણ સ્નેક તમે ભલે ગમતા હોય એ પણ એમાં અમારો વાંક નથી, કારણ કે અમારા સ્ટેટ બોર્ડમાં છે ને ઇંગ્લિશના મેડમ ઇંગ્લિશ ગુજરાતી ભણાવે છે.